જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જામનગર જિલ્લાના સિતલા કાલાવડ તાલુકાના ભાડુકિયા ગામે આવ્યા છીએ, મોટા ભાડુકિયા. અને મોટા ભાડુકિયા ખેડૂતોની નાની મોટી મિટિંગો કરી, નાની મોટી ચર્ચાઓ કરી અને ખેડૂતોને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે. અને ખેડૂતો હવે તો લગભગ આવતે વર્ષેથી કે હવે પછીના નવા પાકમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરશે. પણ હવે જે વાડી આપણે આજે મિટિંગ રાખી છે ને, એ ખેડૂત આરે આપણે નાની મોટી ચર્ચા કરીએ અને બીજા ખેડૂતોએ ડેમો તરીકે આ તુવેર દાળ જોઈ છે, તો ખેડૂતને શું બેનિફિટ મળ્યા અને બીજા જે ખેડૂતો ગ્રીન ઇન્ડિયાથી અજાણ છે એવા લોકો કે જેને ગ્રીન ઇન્ડિયા શું છે એ ખબર નથી, એવા લોકો આપણે ચર્ચા કરીએ. તમારું ભાઈ આખું નામ શું? કમાણી કાંતિભાઈ કરશનભાઈ. તમારો મોબાઈલ નંબર? 9098 હવે કાંતિભાઈ, તમે મગફળીમાં વાપર્યું હતું, આમાં વાપર્યું, ચણામાં વાપર્યું, અલગ અલગ પાકમાં બધે વાપર્યું, એટલે તમને તો ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે, એમાં કોઈ શંકા નથી. પૂરેપૂરું. બરાબર. હવે બીજું મારે તમને એ પૂછવાનું, જયારે ગ્રીન ઇન્ડિયા તમારી પાસે નહોતું ત્યારે તમે કયું ખાતર વાપરતા હતા? એનપી, ડીએપી, રાસાયણિક. તો ઈ પાકમાં તમે અલગ અલગ પાક વાવ્યા હતા, ઈ પાકનું રિઝલ્ટ અને આ ગ્રીન ઇન્ડિયા પાકનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? આમાં સારું લાગે છે. સારું લાગે છે. સારી સારું, મૂળની જળવાઈ સારી, છોડની ફળદ્રુપતા સારી. હવે તમારું નામ શું? વિપુલભાઈ. વિપુલભાઈ, તમને આ તુરદાર જોતા શું લાગ્યું? ના, ફ્લાવરિંગ ને બધું સારું છે. સારું છે ને? હા, ફ્લાવરિંગ, વિકાસ બધું સારું છે. પછી આની ગ્રીનરી જો આની થળિયેથી ફૂટપ જો. હા, બરાબર. કાકા, તમારું નામ? મનસુખભાઈ. તમને શું લાગ્યું તુરદારમાં? એમાં જો આપણે વિડીયો બને છે ને સારું બોલવું? ના, એવું કઈ નથી. હોય એવું જ કહેવાનું હોય. ખરાબ શું કામ બોલવું જોઈએ? સારું છે, આપણે નજરે જોઈ છે તો સારું જ બોલવાનું હોય ને, અને રિઝલ્ટ સારું જ ગણાયા. ઓકે કાકા, તમારું નામ? સિમનભાઈ. શું લાગે છે તમને આમાં? આ ફર્સ્ટ ક્લાસ અમારા 8 ભાઈ ની વાડી છે. વાહ 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 વાહ. તમને શું લાગે છે? બહુ સારું, હાઈ ક્લાસ. તમારું નામ? માસાભાઈ રવજીભાઈ ઠુમર. પાચાભાઈ, તમને શું લાગ્યું? મને સારું લાગ્યું. મારું નામ જમનભાઈ સગનભાઈ. ઓકે, તમને શું લાગ્યું? બહુ સારું લાગ્યું. ઓકે, તમને શું લાગ્યું? રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ બહુ સારું છે. આ તુવેર જોવો ને, આમ સિંગુ દેખાય છે માલિકો, અને એવડું ફ્લાવરિંગ છે. એના કરતા હજી તમે તુવેર ને છે ને પાકી રીતે નથી ઓળખતા. હું તમને એમ કહું કે તુવેર દાળ 2 ફૂટની નીચે જગ્યા હોય અને પછી ડાળીઓ હોય. આ તુવેર દાળમાં તમે ઈ જોવો, તમે ઈ જોવો. તમારું નામ? વિનુભાઈ. તમને શું લાગ્યું વિનુભાઈ? તુવેર બહુ સારી, 83 ફૂટ છે. બરાબર ને? તમારું નામ? વાલજીભાઈ. તમને શું લાગ્યું? ના, સારું કામ છે. મિત્રો, આ બધા ખેડૂતો એક જ ગામના છે અને ખાસ મહત્વની વાત એ છે કે આ તુરદાળ ઘણા ખેડૂતો વાવી હશે, પણ મહત્વની વાત એ છે કે કોઈ પણ તુરદાળ રાસાયણિક ખાતરથી તમે કરો ને એટલે નીચે ફૂટની જગ્યા રહી જાય, થળિયું થાય અને પછી ફૂટ્યું થાય. અને આમાં તમે ગમે ની નજર કરો. બરાબર. તો દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી, ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો. તમારા પ્રજાનું ભવિષ્ય બનાવો. તમારા માલઢોર, દાખલા તરીકે મગફળી છે કે જે તમે પાક વાવો છો ને એની અંદર જે ડૂચો થાય તમારા માલઢોર ખાય. માલઢોર ખાય એટલે જે ઝેર સાઈડ હોય કે ઉડી નથી જતું, એ તમારા માલના ઢોરમાં જાય એટલે પેટમાં જાય. જે દૂધાણા પશુ છે આપણા, જે કે ગાય ભેંસ, એમાં દૂધ બને, એ દૂધ આપણા ઘરમાં આવે, એ આપણા બાળકો ખાય. એટલે મારી બધા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે તમે રાસાયણિક ખાતર બંધ કરો અને બીજું તમે એગ્રાવાળાના જેટલા વિશ્વાસ કરો ને એના કરતા મારો ખાલી 20% વિશ્વાસ કરો. અને જો તમારું ભવિષ્ય ન બદલે ને તમે મને કહેજો. હવે બીજું કે કાલાવડ તાલુકાના આસપાસના ખેડૂતોને કોઈ પણ ખાતર લેવું હોય તો કાલાવડમાં અમારા ડીલર છે અરવિંદભાઈ ભૂત. અરવિંદભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 94 87 28 38. મિત્રો, ખાતર મેળવવા માટે અરવિંદભાઈ નો કોન્ટેક કરજો. અને બીજું વિડીયોમાં મારો પણ નંબર આપીશ, બધાને કેલેન્ડર આપ્યા એમાં મારો નંબર છે. સવારે 8 થી રાતના 9 વાગ્યા સુધીમાં ગમે ત્યારે મારો કોન્ટેક કરવાનો, હું તમને બહુ વ્યાજબી જવાબ આપીશ.